આવી રહ્યું છે 2026 કેવું રહેશે? મોરોરલેસ આ વર્ષ પ્રોગ્રેસિવ પાર્ટ તરફ રહે એવું દેખાઈ રહ્યું છે. કયા રાશિ માટે આ વર્ષ બહુ જ સારું છે? શનિ મહારાજની હોવાની છતાં પણ કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ, મકર રાશિ અને મીન રાશિ માટે ખૂબ જ સારો સમય છે. એ રાશિઓની વાત કરીએ કે જે લોકોએ થોડું સાચવવાનું છે આ વર્ષે. આ બધી જ રાશિ છે, પણ એના નક્ષત્ર 3 હોય છે. તો એમાં અશ્વિની છે, મઘા છે, શતભિષા છે, મૂળ છે. આ નક્ષત્રમાં જેનો જન્મ છે એ લોકોએ થોડુંક સંભાળવું જોઈએ. 7.5 શનિની અત્યારે કઈ રાશિમાં ચાલી રહી છે, એ લોકોએ આ વર્ષમાં શું કરવું જોઈએ? 3 રાશિઓમાં શનિનું ભ્રમણ એમને પનોતી ઊભી કરે છે. જનરલ પરસેપ્શનમાં એવું છે પનોતી આવે એટલે બહુ જ ખરાબ સમય આવે છે, લોડાના પાયે છે, મારો રૂપાના પાયે છે, પણ એ ઇન જનરલ પેટર્ન છે. એનાથી કોઈ જ ચિંતા કરવા જેવું નથી. 12 રાશિમાંથી 5 રાશિમાં શનિ એટ એ ટાઈમ પનોતી કરે કે શનિ 30 વર્ષ ચાલે એક સાયકલ. તમે 60 વર્ષની તમારી લાઈફ સાયકલ ગણો કે 90 વર્ષની ગણો તો તમારું 45% જીવન તો પનોતીમાં થાય, દુનિયાના દરેક વ્યક્તિનું. આ વર્ષે જે લોકો વિચારે છે કે લગ્ન કરવા છે તો એ લોકો માટે આ વર્ષ કેવું છે? પુરુષ જાતક છે એનો શુક્ર બેઠો છે, સ્ત્રી જાતક છે એના મંગળ બેઠા છે જન્મમાં, તો બી એમના બહુ સારા યોગ છે કે એમના લગ્ન થઈ જશે. આ વર્ષે કયો ગ્રહ કઈ રાશિને માલામાલ બનાવશે? થી વધારે સારા યોગ આ વખતે બની રહ્યા છે કર્ક રાશિવાળાને, સિંહ રાશિવાળાને અને મિથુન રાશિવાળાને. સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીજીની વાત કરીએ, પણ એમના વિશે ભવિષ્યવાણી એવું કહે છે કે એમના હેલ્થને લઈને ઘણા ઇશ્યુઝ આવશે અને આગળ જતાં કદાચ એ સત્તા સંભાળી નહીં શકે. શું આ સાચી વાત છે? નમસ્કાર, જીએસટીવીના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે ને હું છું હિના. મિત્રો, 2025 પૂરું થવા જઈ રહ્યું છે ને હવે આવશે 2026. સામાન્ય રીતે જ્યારે નવું વર્ષ શરૂ થતું હોય છે ને એના પહેલાં આપણા દરેક લોકોના મનમાં એક વિચાર ચાલતો હોય છે કે આવનારું વર્ષ કેવું હશે, પર્ટિક્યુલરલી મારા માટે કેવું હશે, સારું હશે, ખરાબ હશે, ગ્રહોની કેવી ચાલ હશે, મારા મૂલાંક પ્રમાણે આવનારું વર્ષ મારા માટે શું કહે છે, વૈશ્વિક રીતે શું કહે છે ગ્રહોની ચાલ અને કેવું રહેશે ભારતના નેતાઓ માટેનું આ વર્ષ. આજે આપણે ગ્રહોના હિસાબથી જાણીશું કે 2026 તમામ માટે કેવું રહેશે, કઈ રાશિઓની બલ્લે બલ્લે થશે ને કઈ રાશિઓને થોડી શીખ લેવી પડશે. અને એના માટે જ આપણી સાથે આ પોડકાસ્ટમાં જોડાઈ ગયા છે મૌલિક ભટ્ટ, જે જાણીતા જ્યોતિષવિદ છે. મૌલિકજી, આપનું સ્વાગત છે મારા વિશેષ પોડકાસ્ટમાં. નમસ્તે. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે 2025માં એવી અનેક ઘટનાઓ ઘટી ગઈ છે. 2026ની વાત કરીએ, કઈ વિચારો સાથે આવી રહ્યું છે 2026 કેવું રહેશે? 2026 જો ગ્રહોના વાઇબ્રેશન્સની વાત કરીએ ને તો હાલમાં અત્યારે જે ગ્રહોના કન્ડિશન્સ હતા 2025ના અને 2026ના એ બંને વચ્ચે બહુ મેજર ડિફરન્સ નથી. કારણ કે મેજર જે ગ્રહો છે રાહુ, કેતુ અને શનિનું ભ્રમણ બહુ બદલાવાના નથી. ગુરુ ઓબ્વિયસલી બદલાશે, પણ એ સાથે સાથે જોવા જઈએ તો ગુરુ અને શનિનું જે ભ્રમણ છે એવા ગ્રહયોગો ઊભા કરી રહ્યા છે કે મોરોરલેસ આ વર્ષ આપણા માટે કહેવાય ને કે પ્રોગ્રેસિવ પાર્ટ તરફ રહે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે એ બંને મેજર જે ગ્રહો છે એ બંનેના કોમ્બિનેશન્સ એવી રીતે થઈ રહ્યા છે કે એંગ્યુલર ડિસ્ટન્સ તમારા માટે પ્રોગ્રેસિવ રહેશે. એટલે ઇન જનરલ આપણા વિશ્વ માટેની વાત કરો કે આમાંથી વાત એટલે કંઈક ને કંઈક સારી આપણને રિસર્ચ ઓરિએન્ટેડ વાતો બહાર મળે, કોઈક નવા સંશોધનો આપણને પ્રાપ્ત થાય, કોઈક એવી સારી મોટી ઘટનાઓ થાય જે ઇતિહાસ માટે આજની તારીખમાં લખાશે ઇતિહાસ માટે, એવા યોગ પણ થશે. એટલે પોઝિટિવ કે નેગેટિવ? પોઝિટિવ. અચ્છા. અને આમાં કેવું છે, તમે દુનિયામાં તમે છેલ્લા 100 વર્ષ ઉઠાવી લો, કયા વર્ષે નેગેટિવ ઘટના નથી બની? તમે એક બી નહીં હોય. એટલે એવું કેવું તો શક્ય છે કે નેગેટિવ ઘટના નહીં બને અને પોઝિટિવ નહીં બને. કંઈક ને કંઈક આખું વર્ષ જ્યારે તમે વાત કરો છો, જ્યારે પ્રિસાઇઝ આપણે મહિનો કે તારીખ વાત કરીએ ત્યારે કહી શકીએ અચ્છા આ સમય સારો છે કે ખરાબ છે. પણ ઇન જનરલ જોવા જઈએ તો મેં જેમ તમને કીધું કે કેવું હોય કે ઘણીવાર એક અમુક પાર્ટ છે 360 ડિગ્રીનું આપણું રાશિચક્ર છે, તો અમુક ડિગ્રીઓ બહુ નેગેટિવ એક્સ્ટ્રીમ થતી હોય અને અમુક ડિગ્રીઓ એકદમ એક્સ્ટ્રીમ પોઝિટિવ થતી હોય. ત્યારે આપણે એવું કહી શકીએ કે ભાઈ આ બહુ જ નેગેટિવ સમય છે. અત્યારે એવો સમય ચાલતો જ નથી. ઓન ધ કોન્ટ્રેરી એવું થાય છે કે શનિ ગુરુનું કોમ્બિનેશન છે પ્રોગ્રેસિવ તરફ થઈ રહ્યું છે. એટલે હું એવું કહી શકું કે 2026માં પ્રોગ્રેસિવ પેટર્ન્સમાં ઇવેન્ટ્સ વધારે સારી બને એના પોસિબિલિટીઝ હાઈએસ્ટ છે. અચ્છા.
2026માં કોઈ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે? કઈ રાશિ પરિવર્તન થશે, કયા ગ્રહનું, અને એની શું અસર જોવા મળશે? આપણને ગુરુમાં આ વખતે 2-3 રાશિઓમાં ભ્રમણ થશે, એટલે મિથુન, કર્ક અને સિંહ, આ 3 રાશિઓમાં ગુરુ મહારાજનું ભ્રમણ થવાનું છે, જે એવું બતાવે છે કે આ 3 રાશિઓમાં ગુરુ મહારાજ આવવાથી એ રાશિઓને લગતી બાબતો અથવા તો એ રાશિઓના જે વ્યક્તિઓ છે, એ ચંદ્ર રાશિ હોય કે સૂર્ય રાશિ હોય, એ લોકોને બહુ સારા પરિણામ આપશે. ગુરુ મહારાજના આશીર્વાદ મળશે અને ખૂબ સારું પરિણામ મળશે. એટલે શનિ જે જળ તત્વમાં છે, પરંતુ ગુરુ પણ જળ તત્વમાં આવશે, એટલે જળ તત્વની જે કહેવાય ને કે બેલેન્સ કરવાનું કામ ગુરુ મહારાજ અવશ્ય કરી દેશે. મલિક, મેં સાંભળ્યું છે કે શનિ અને નેપચ્યુન બદલાવાના છે, તેની શું અસર થશે? શનિ અને નેપચ્યુન જે કીધું છે, રાશિ નથી બદલવાના. સૌ પ્રથમ વાત તો એ નક્ષત્ર બદલશે. નક્ષત્ર તો દર વખતે બદલે જ, વર્ષમાં એકાદ વાર ઘટના બને. અને વૈદિક જ્યોતિષમાં આપણે શનિ સુધીનો જ ઉલ્લેખ કરીએ છીએ. હર્ષલ, નેપચ્યુન, પ્લુટોનો વૈદિક જ્યોતિષમાં ઉપયોગ થતો બી નથી અને કરવો બી ન જોઈએ. કારણ કે હર્ષલ, નેપચ્યુન, પ્લુટોની વાત કરો ને, તો શનિ મહારાજ તમને કહું તો એક રાશિ ચક્રમાં 30 વર્ષ પૂર્ણ કરે છે. એટલે 30 વર્ષે એક રાશિ થાય. એટલે મારી તમારી ઉંમર એવરેજ 90 વર્ષ બી ગણો તો 3 વાર સાયકલ ફરે, એનાથી વધારે તો ફરવાની નથી. એકદમ સ્લો મૂવિંગ પ્લેનેટ છે. જ્યારે હર્ષલ, નેપચ્યુન, પ્લુટોની વાત કરીએ ને, તો એ અનુક્રમે 7, 14 ને 21 વર્ષે એક રાશિ ફરે છે. એટલે જો નેપચ્યુનની વાત કરીએ ને, તો એ તમારે ફરતા તો લગભગ 150 વર્ષ થઈ જાય. એટલે એ એકદમ સ્લો મૂવિંગ પ્લેનેટ છે. વૈદિક જ્યોતિષમાં જે સિદ્ધાંત ગ્રંથો છે, એમાં એનો કોઈ ઉલ્લેખ નથી. અને જો જરૂર હોત તો ઋષિ મુનિઓ મૂકી ગયા હોત. હા, આપણે ટેલિસ્કોપથી શોધ્યા એ ડેફિનેટલી છે. એના સિવાયના બી ચિરોન ગ્રહ છે, ઘણા બધા છે. પ્લુટો તો હવે ગ્રહ પણ નથી ગણતા. એટલે હવે ઘણા બધા જ્યોતિષના નામે લોકો આને પોતાનું કંઈક નવું આગવું બતાવવા માટે મૂકે છે, પણ એ યોગ્ય નથી. કારણ કે એક તો પરિણામલક્ષી પણ નથી, અને પરિણામલક્ષી હોત તો અવશ્ય ઋષિમુનિને કહીને જ ગયા હોત. એટલે શનિ મહારાજ ડેફિનેટલી નક્ષત્ર બદલે છે, પણ જો નક્ષત્રની ગતિને વાત કરીએ તો એ કેવું થાય કે કોમોડિટી માર્કેટ્સની વાત કરો કે જે પર્ટિક્યુલર કોમોડિટીઝમાં એની અસર થતી હોય, એમાં એના ફેરફાર થાય. રાશિગત તો જે જળ તત્વમાં છે, તો શનિ મહારાજ જળ તત્વમાં પૂરું વર્ષ રહેવાના છે. એટલે જળ તત્વની જે રાશિઓ છે, કર્ક, વૃશ્ચિક અને મીન, એ રાશિઓને, અને સામે આપણી મકર રાશિ આવે, એ રાશિઓને વધારે પ્રભાવિત કરશે. એ લોકોના વિચારો બહુ જ વિચારશીલ થઈ જાય, વ્યક્તિત્વ ઇફ એન્ડ બટ્સમાં બહુ આવી જાય, થોડું સ્ટ્રેચ થાય, નિર્ણય લેવામાં વાર લાગે, આવી બધી કન્ડિશન્સ એ લોકો માટે થશે. જી, રાશિની વાત કરીએ તો હવે આપણે જે લોકો ઉત્સુક છે રાશિઓ જાણવા માટે, એની વાત કરી લઈએ. કયા રાશિ માટે આ વર્ષ બહુ જ સારું છે? જેમ મેં તમને કીધું ને કે આ વર્ષમાં ઓવરઓલ જોવા જાઓ ને તો મેઇનલી શનિ મહારાજની હોવાની છતાં પણ કર્ક રાશિ, તમારી વૃશ્ચિક રાશિ, મકર રાશિ અને મીન રાશિ માટે ખૂબ જ સારો સમય છે. આ સમયમાં એ લોકોને પ્રોગ્રેસિવ પેટર્ન્સમાં એમના રિઝલ્ટ આવશે, ઇવેન્ટ્સ થશે અને બહુ જ સારા એમને પરિણામ મળશે. એમાં પણ જો હું તમને બહુ જ પ્રિસાઇસલી કહું તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીની 15 તારીખ સુધીમાં જેનો જન્મ થયો હોય, એટલે જાન્યુઆરી આખો મહિનો અને ફેબ્રુઆરીની 15 તારીખ સુધી, અને એવી જ રીતે માર્ચ મહિનો અને એપ્રિલની 15 તારીખ સુધી, એવી જ રીતે જુલાઈથી 15 ઓગસ્ટ અને નવેમ્બરથી 15 ડિસેમ્બર, આ 4 જે મેં તમને ટાઈમલાઈન આપી એમાં જન્મ છે. અને કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ, મકર રાશિ કે મીન રાશિ છે, તો આ પર્ટિક્યુલર પ્રિસાઇઝ એકદમ શોર્ટ કરી દઈએ તો આ લોકોને તો ખૂબ સારા પરિણામ મળશે, પ્રોગ્રેસિવ મળશે. એમના કામ અટકેલા હશે થશે. હા, ચિંતાઓ આપશે, શનિ મહારાજ છે એટલે ચિંતા તો આપશે જ. થોડું સ્ટ્રેચ કરાવશે, થોડાક તમને શું કહેવાય ઇફ એન્ડ બટ્સમાં મૂકી દેશે, પણ ગુરુ મહારાજના આશીર્વાદ પર તમને ખૂબ સારા મળી રહ્યા છે. એટલે ડેફિનેટલી તમારા કામ પૂર્ણ થશે. વિશ્વાસ અને પોઝિટિવ થિંકિંગ રાખશો તો થશે જ. એ આ રાશિઓ માટે ખૂબ સારો છે. હવે એ રાશિઓની વાત કરીએ કે જે લોકોએ થોડું સાચવવાનું છે આ વર્ષે. હા, તો મેં તમને જેમ કીધું કે આ વર્ષે જે સાચવવાની રાશિઓ છે એ મેષ, સિંહ અને ધન, આ રાશિઓ જે છે એ લોકોએ ખૂબ સાચવવા જેવો સમય છે. ઇવન કુંભ રાશિને બી સાચવવા જેવો સમય છે. અને એમાં પણ પર્ટિક્યુલર નક્ષત્રની વાત કરીએ કે જે લોકો, આ બધી જ રાશિ છે પણ એના નક્ષત્ર 3 હોય છે. તો એમાં અશ્વિની છે, મઘા છે, શતભિષા છે, મૂળ છે. આ નક્ષત્રમાં જેનો જન્મ છે એ લોકોએ થોડુંક સંભાળવું જોઈએ. બાકી દાખલા તરીકે અશ્વિની મેષમાં છે પણ ભરણી નક્ષત્ર છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પર્ટિક્યુલર મેષ રાશિમાં અશ્વિની નક્ષત્ર,
સિંહ રાશિમાં મઘા નક્ષત્ર, એવી રીતે કુંભ રાશિમાં સદભિષા નક્ષત્ર, અને મેં જે તમને કીધા કે ફેબ્રુઆરી હોય, માર્ચ હોય, જૂન હોય, ઓગસ્ટ હોય, ઓક્ટોબર હોય અને ડિસેમ્બર હોય, એના છેલ્લા 10 દિવસોમાં જેની જન્મ તારીખ આવે છે એ લોકોએ થોડુંક સંભાળવું જોઈએ. આમાં શું થશે કે ચિંતાતુર સમય સખત હશે. પ્લસ સલાહ હું આપી દઉં કે આ સમયમાં બને ત્યાં સુધી જીભનો ઉપયોગ ઓછો કરવો. એટલે આપણે બોલવાથી બહુ બગાડતા હોઈએ છીએ, કારણ કે આમાં એગ્રેશન આવશે, ટ્રિગર થશો, આવા પ્રોસેસ થશે. એટલે આ સમયને જો તમે એવોઇડ કરી લેશો તો આ સમય જશે. નેક્સ્ટ યર એના માટે બહુ સારું જ છે, કારણ કે આ તો શું છે, એક નિરંતર પ્રોસેસ છે. એકાદ 2 વર્ષ સારા આવે, પછી એકાદ વર્ષ સારું આવે, ખરાબ આવે, પછી 3-4 વર્ષ સારા જાય. મૌલિકભાઈ, તમે કહ્યું કે શનિ અને રાહુની અસર તો રહેશે આ વર્ષે. 7.5 શનિની અત્યારે કઈ રાશિમાં ચાલી રહી છે, એ લોકોએ આ વર્ષમાં શું કરવું જોઈએ? 7.5 પનોતીની જે વાત કરીએ ને, એટલે પનોતી 2 પ્રકારની હોય છે, નાની અને મોટી પનોતી. મોટી પનોતીને આપણે 7.5 તરીકે ઓળખીએ છીએ, અને નાની પનોતીને 2.5 વર્ષની હોય છે. તો અત્યારે જે શનિ મહારાજનું ભ્રમણ છે એ 7.5ના ભ્રમણમાં જો તો મીન રાશિમાં છે, એટલે એના માટે થાય કુંભ રાશિ અને મીન રાશિ અને મેષ રાશિ. આ 3 રાશિઓમાં શનિનું ભ્રમણ એમને પનોતી ઊભી કરે છે. પરંતુ પનોતી એ જનરલ પરસેપ્શનમાં એવું છે, પનોતી આવે એટલે બહુ જ ખરાબ સમય આવે છે, લોડાના પાયે છે, મારો રૂપાના પાયે છે. પણ એ ઇન જનરલ પેટર્ન છે, એનાથી કોઈ જ ચિંતા કરવા જેવું નથી. કારણ કે જેમ તમને તમારી વાતો પરથી લાગે થોડું ઘણું જ્યોતિષ વિશે ખ્યાલ છે જ, તો તમને બી ખ્યાલ છે, દર્શક મિત્રોને બી ખ્યાલ હશે, રાશિ કેટલી છે આપણી પાસે? 12 રાશિમાંથી 5 રાશિમાં શનિ એટ એ ટાઈમ પનોતી કરે. એટલે 45% લોકોને વિશ્વમાં પનોતી ચાલતી જ હોય. અને તમે જીવન જીવો, મેં આગળ પણ કીધું કે શનિ 30 વર્ષ ચાલે એક સાયકલ. તમે 60 વર્ષની તમારી લાઈફ સાયકલ ગણો કે 90 વર્ષની ગણો, તો તમારું 45% જીવન તો પનોતીમાં થાય, દુનિયાના દરેક વ્યક્તિનું. ઇટ્સ અ જનરલાઇઝ ટર્મોલોજી, જનરલાઇઝ પેટર્ન કે જેનાથી તમારે ડરવાનું નથી. પનોતીમાં થાય છે શું એ સમજો. તો પનોતીમાં શું થાય, શનિ મહારાજનું કામ શું છે કે લોંગ ટર્મ જે વિચારસરણી હોય કે લોંગ ટર્મ પ્લાનિંગ હોય ને, એ શનિનું વર્ચસ્વ ધરાવે. બહુ ઝીણું પ્લાનિંગ કરવું હોય ને તો શનિ પ્રધાન વ્યક્તિને આપી દેવાનું. એ એકદમ ને કે બહુ ચીકણો છે, બહુ વેદ્યો છે, આપણે આ બધા શબ્દ વાપરતા હોઈએ, એ બધા શનિવાળા હોય. એટલે શનિ કામ શું કરે, એકદમ ઝીણવટથી ચીવટથી કરવાની આદત આપે છે, અને એ બહુ લાંબુ પ્લાનિંગ આપે છે. પ્લસ એ બહુ જ એકદમ ઝીણા વિચારો છે, બહુ લાંબા વિચાર કરીએ એટલે આપણે નિર્ણય લેવાની ક્ષમતા થોડીક ઓછી થાય છે, કે ડીલે થાય છે. એ ડીલે પેટર્નના કારણે પનોતી આપણને ગમતી નથી. પણ હવે મેં તમને કીધું કે આ જ વસ્તુને તમે અવસરમાં ફેરવો કે તમારી પાસે હવે પ્લાનિંગનો બેસ્ટ સમય છે. આ સમયમાં તમે જે બી પ્લાનિંગ કરશો, જે એક્ઝિક્યુશન પ્લાનિંગથી કરશો, એનું આઉટકમ તમને લોંગ ટર્મ મળશે, તો તમને પનોતી સારી લાગશે. એટલે 7.5 ડરવાની જરૂર નથી, એક લાઈફનો પાર્ટ છે, અને એ ઓલવેઝ લાઈફ 50% જીવન તમારે નહીં. મારે આપણા પ્રધાનમંત્રીએ વિશ્વમાં જેટલા રાષ્ટ્રપતિઓ છે, જેટલા સક્સેસફુલ વ્યક્તિઓ છે, કે ગરીબમાં ગરીબ વ્યક્તિ છે, બધાને 50% લાઈફ પનોતીમાં જ જાય છે. ગ્રહોની ચાલ પ્રમાણે આપણે જોઈએ કે આવનાર વર્ષમાં એટલે કે 2026માં ગ્રહોની ચાલ કોને સૌથી વધારે ફેમ અપાવશે? ફેમમાં કર્ક રાશિનું બહુ જ સારું આપણે ગણી શકીએ કે કર્ક રાશિને બહુ સારા પરિણામ મળશે. એની સાથે સાથે હું વાત કરી શકું કે વૃશ્ચિક રાશિને પણ આ વખતે ફેમ સારા મળશે. એટલે આ 2 રાશિઓને જો ફેમની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો કર્ક અને વૃશ્ચિક માટે બહુ સારો સમય છે, મળી શકે. અચ્છા, જન્મ કુંડળીમાં કયા સ્થાન ઉપર કયો ગ્રહ હોય તો નેમ ફેમ સૌથી વધારે મળતું હોય છે? સ્થાન કરતાં હું રાશિ કહીશ કે રાશિ તમારે આ હોય ને એ રાશિ પ્રમાણે હોય. અને કોઈ બી રાશિ, સૌથી પહેલો તો પોઈન્ટ કેવો છે જ્યોતિષમાં કે તમારી કોઈ પણ રાશિમાં કોઈ બી ગ્રહ હોય, એ ક્યારે યોગ આપશે ને એ તમારું ગોચર, એટલે જે તે સમય. દાખલા તરીકે વૃશ્ચિક, મેં અત્યારે કીધું કર્ક અને વૃશ્ચિક રાશિમાં ફેમ મળશે. તો જો કર્ક અને વૃશ્ચિકમાં તમારો શુક્ર છે, સૂર્ય છે કે ગુરુ છે જન્મના, તો અત્યારનો સમય છે તમારો. અને દાખલા તરીકે નથી તો આવનારા વર્ષે સિંહ અને ધનવાળા માટેનો સમય છે. તો 2027માં સિંહ અને ધનવાળાને પ્રોગ્રેસિવ મળશે. એટલે તમારી દરેકની જન્મ કુંડલીમાં, હું તો સિમ્પલ લોજિકમાં જ્યોતિષ કહું છું, ભગવાને બધાને સરખું જ આપ્યું છે. ખાલી આપણે એની પેટર્ન પ્રમાણે જીવવું નથી, આપણે લોકો પ્રમાણે જીવવું છે. ના, હું આવું કેમ નથી, મારે આવું કેમ, એટલે ભાઈ તું એના માટે નથી બન્યો. બધા જ વિરાટ કોહલી નહીં બની શકે, કોઈ રોહિત શર્મા બી હશે ને. તો તમે શું છો એ જાણી અને એ પ્રમાણે મહેનત કરો. હવે રોહિતને કે ના યાર મારે વિરાટ જેવું કેમ નથી, વિરાટભાઈ કે મારે રોહિત જેવું કેમ નથી,
ત્યાં તકલીફ છે. એટલે સામાન્ય માણસ આમાં આ સર્કલમાં ભરાઈ જાય છે. તમારી કુંડલી તમે જાણી લો, અમે એને કોસ્મો પ્રોફાઇલ કહીએ છીએ. તમારી જન્મકુંડલી પ્રમાણે તમારી કોસ્મો પ્રોફાઇલ તમને ખબર હોય અને એ રીતે તમે જીવન જીવો, એ રીતે તમે તમારા ફિલ્ડને ચોઈસ કરો, કયા ફિલ્ડમાં કામ કરીશ, ક્યારે કરીશ, અને તમારો સફળતા જુઓ, સોલિડ મળી જશે તમને. તમારે શું કહેવાય, પવનથી વિરુદ્ધની દિશામાં જવું છે તો આપણે શું કરી શકીએ? અચ્છા, હવે એ લોકો માટે વાત કરીએ કે જે લોકોને લગ્ન કરવા છે આ વર્ષે, જે લોકો વિચારે છે કે લગ્ન કરવા છે, તો એ લોકો માટે આ વર્ષ કેવું છે? લગ્ન કરવા માટે કોઈ બી વર્ષ સારું જ હોય છે. પહેલી વાત તો કોઈના માટે તમારી કુંડલી પ્રમાણે હોય, પણ જેનો કર્ક, જે મેં કીધું કે ગુરુ મહારાજનું જ્યાં ભ્રમણ થતું હોય, એ બે રાશિઓ અત્યારે જે બી સિંહ અને કર્ક રાશિ છે. તો સિંહ અને કર્ક રાશિ છે એટલે મકર અને કુંભ રાશિવાળા છે. આવા લોકોને જો લગ્ન થોડા ટાઈમથી અટકેલા હશે અથવા તો લગ્ન માટે પ્રયત્ન કરતા હશે તો ડેફિનેટલી બહુ સારા પરિણામ મળશે અને મેરેજના યોગ આ વખતે એમના થઈ રહ્યા છે. અને આ જ રાશિઓમાં દાખલા તરીકે પુરુષ જાતક છે એનો શુક્ર બેઠો છે, સ્ત્રી જાતક છે એના મંગળ બેઠા છે જન્મમાં, તો બી એમના બહુ સારા યોગ છે કે એમના લગ્ન થઈ જશે. તમારી જન્મકુંડલીમાં સિંહ અને કર્ક રાશિમાં મંગળ ઓર શુક્ર, અથવા તો કુંભ અને મકરમાં કુંભ મંગળ શુક્ર હોય, અથવા તમારી જન્મની રાશિ આ હોય, તો બેસ્ટ યોગ છે તમારા માટે કે આ વર્ષે લગ્નના ચાન્સ થાય અને થઈ પણ જાય. હવે વાત કરીએ થોડી ધનની, કે જે સૌ લોકોને જરૂર હોય છે. આ વર્ષે કયો ગ્રહ કઈ રાશિને માલામાલ બનાવશે? જો આર્થિક દ્રષ્ટિકોણની વાત કરીએ ને તો સૌથી વધારે સારા યોગ આ વખતે બની રહ્યા છે. એક તો છે કર્ક રાશિવાળાને, સિંહ રાશિવાળાને અને મિથુન રાશિવાળાને. આર્થિક દ્રષ્ટિએ બહુ પ્રોગ્રેસિવ સમય ગણી શકાય. જો એમનો સૂર્ય પણ કોમ્બિનેશન સારો હશે તો ડેફિનેટલી એમને આર્થિક પ્રોગ્રેસ બહુ સારો મળશે અને એના લીધે બહુ સારા પરિણામ મળી શકે એમ છે. અને જે લોકોનું કહેવાય કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરની આસપાસ જન્મ હોય એવા લોકોને પણ આ વખતે આર્થિક લાભ થાય એના બહુ સારા છે. જુલાઈથી લઈને ઓક્ટોબર સુધીનો સમય હોય એની અંદર જન્મેલા હશે અને જો આ રાશિઓ હશે મિથુન, કર્ક, સિંહ, તો ડેફિનેટલી 2026 ઇઝ ધ ફાઇનાન્શિયલ ગેઇન યર ઓફ યોર. તો તમારા માટે બહુ સારો સમય રહેશે જેમાં તમને આર્થિક લાભ થઈ શકે. શેર બજારની વાત કરીએ, શેર બજાર માટે કેવી ઉથલ-પાથલ રહેશે શેર બજારમાં? શેર બજાર, ભારતના શેર બજારની વાત કરીએ ને તો આ વર્ષ પ્રોગ્રેસિવ છે, બહુ સારું ગણી શકાય એવું છે. એમાં પણ મેઇનલી જો હું તમને કહું તો ફેબ્રુઆરી જે મહિનો છે એની આસપાસનો સમય, એટલે સ્ટાર્ટિંગથી ફેબ્રુઆરી સમય એક સરસ તેજીનો સમય મળે. અને ઇફ આઈ એમ નોટ તો ઓગસ્ટ મહિનાની આસપાસના ગ્રહો પણ બહુ સારા બની રહ્યા છે, ઓગસ્ટ સપ્ટેમ્બરના, જે તમને બહુ સારી તેજી આપી શકે એમ છે. એટલે એ 2 મહિનામાં તમને એક રિમાર્કેબલ ગેઇનવાળો પાર્ટ અવશ્ય મળી રહેશે એવું દેખાઈ રહ્યું છે. 2025માં મૌલિકભાઈ ઘણી બધી એવી ઘટનાઓ બની છે. 2026માં શું લાગે છે કે શું એવી કોઈ મોટી હોનારત થવાની છે કે નહીં? કોઈ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય? સમયની વાત કરીએ ને તો આ વર્ષ 20 ફેબ્રુઆરીથી 20 એપ્રિલનો જે સમય છે ને એ રાજકીય ઉથલપાથલ માટે, અમાનવીય ઘટનાઓ માટે, પ્રજાને કષ્ટ પડે એવો સમય દેખાઈ રહ્યો છે પૂરા વિશ્વમાં અને ભારતમાં. એટલે જ્યાં જ્યાં સેન્સિટિવ પોઈન્ટ્સ હોય વિશ્વમાં એ બધી જ જગ્યાએ સેન્સિટિવ જગ્યાઓ છે જ્યાં અત્યારે રાજકીય અસ્થિરતા છે, ત્યાં બધું આ સમયે ઉભરી આવશે અને પ્રજાને સુપર કષ્ટ પડે, આમ તકલીફમાં આવી જાય પ્રજાનો વિદ્રોહ થાય, આવી બધી ઘટનાઓ થાય. કોઈ અમાનવીય ઘટનાઓને આપણે કહીએ છીએ અથવા તો જેમાં આતંકવાદી હુમલા કે એવું જે કહીએ છીએ એવા સમય માટે એવો સમય કહી શકાય 20 એપ્રિલ સુધી, ભારત હોય કે વિશ્વ હોય. અને વિશ્વમાં બી જો પર્ટિક્યુલરની વાત કરું તો યુરોપિયન પાર્ટ અને અમેરિકા, કેનેડાવાળો પાર્ટ જે છે આપણો વિશ્વમાં, એ પાર્ટમાં આ ગ્રહયોગો ખૂબ અસર કરી રહ્યા છે અને હાઈએસ્ટ પોસિબિલિટીઝ છે કે એ પ્રાંતમાં વધારે પડતું ભારતના આપણા ઉત્તર ભારત બાજુ ખૂબ સેન્સિટિવ ગણી શકાય સમય અને આ સ્થળો 20 ફેબ્રુઆરીથી 20 એપ્રિલ સુધી. સેમ થિંગ ઓગસ્ટ મહિનો છે, આગળ પાછળ 10 દિવસ તમે ગણી લો તો સેમ થિંગ આવશે, સેમ પ્લેસ સેમ થિંગ્સ આવશે. ટાઈમ લાઈન છે ઓગસ્ટ મહિનો, 10 દિવસ આગળ પાછળ. ત્યારે તમારા માટે વિશ્વ માટે થોડુંક કપરું સમય ગણી શકાય. એવી ઘટનાઓ બને કે જે આપણને દુઃખ આપે, આપણને
હેરાન કરે માનસિક રીતે, એવી ઘટનાઓ બની શકે છે. મૌલિકભાઈ, ગુજરાત માટે આ 2026 શું બદલાવ ગુજરાતમાં જોવા મળશે 2026માં? 2026 ગુજરાતના પર્ટિક્યુલર રીઝનની વાત કરીએ ને તો આપણા માટે નોર્થ ગુજરાત અને નોર્થ ઇસ્ટ ગુજરાતવાળો પાર્ટ છે, એ પાર્ટ ગુજરાતમાં થોડોક સેન્સિટિવ દેખાય છે. એ સિવાય ઓલ ગુજરાત માટે કુદરતી રીતે કે બધી રીતે જોવા જાવ તો નોર્મલી સારો સમય છે. તો એનું ઇકોનોમિક ગ્રોથની વાત કરો કે એના રાજકીય સ્ટેબિલિટીની વાત કરો તો બહુ ખરાબ યોગ મને નથી દેખાઈ રહ્યા કે જેનાથી કોઈ સ્ટેબલ થાય. કોઈ પર્ટિક્યુલર કુંડી નેતાની હોય ને એના પ્રમાણે થાય તો અલગ છે, પણ ગુજરાત પ્રમાણે આપણને સ્થિરતા મળે, આપણને પ્રોગ્રેસ મળે, કંઈક સારા ઇકોનોમિક સ્ટાન્ડર્ડ્સ થાય, આપણું જે કહેવાય કે વ્યવસ્થા છે કાયદો એ બધી સુધરેલી રહે એવું જનરલી દેખાઈ રહ્યું છે. જે બી કોઈ ડિસ્ટર્બન્સ હશે એ નોર્થ અને નોર્થ વેસ્ટ તરફનો પાર્ટ છે, ત્યાં હાઈએસ્ટ પોસિબિલિટીઝ છે કે ત્યાં થોડુંક ડિસ્ટર્બન્સ આવી શકે, અનલેસ અન્ટિલ ગુજરાત ઇઝ પ્રોગ્રેસિવ મોડ. હવે સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીજીની વાત કરીએ કે આમ તમામ લોકોના પ્રિય નેતા કહેવાય છે, પણ એમના વિશે ભવિષ્યવાણી એવું કહે છે કે એમના હેલ્થને લઈને ઘણા ઇશ્યુઝ આવશે અને આગળ જતાં કદાચ એ સત્તા સંભાળી નહીં શકે. શું આ સાચી વાત છે? હવે હેલ્થને રિલેટેડ ઇશ્યુઝમાં કહું તો લેટર ઓન 2026નો એન્ડવાળો પાર્ટ છે ને એ થોડોક સેન્સિટિવ તો છે જ, છેક છેલ્લો પાર્ટ. અને એમાં શુક્ર અને સૂર્યના કોમ્બિનેશન્સ એવા થઈ રહ્યા છે કે ઇમ્યુનિટીના ને એવા ઇશ્યુઝ, એમના હોર્મોન ચેન્જીસના ને બધા ઇશ્યુઝના તકલીફ વધે એની, એવું પણ થઈ શકે. પણ ઓવરઓલ બાકી ચંદ્ર અને મંગળ એટલા સ્ટ્રોંગ થઈ રહ્યા છે એટલે એ મને એવું નથી લાગતું કે એનાથી કોઈ મોટી મેજર તકલીફ થાય. એટલે સત્તા ઉપર રહેશે? હા, પોસિબિલિટીઝ એવી તો હાઈએસ્ટ છે કે કારણ કે સૂર્ય બી એટલો ડાઉન નથી કે એમને આપણે કહી શકીએ. હવે હેલ્થ માટે જોવા જઈએ તો કેમ કહેવાય કે ભાઈ આપણે એમની એજ ફેક્ટરને ધ્યાનમાં આપીએ અને સૂર્ય શુક્રના જે કોમ્બિનેશન્સ છે એને હું ધ્યાનમાં આપું તો ઇમ્યુનિટીઝના ઇશ્યુઝ દેખાઈ આવે છે કે પોસિબિલિટીઝ છે કે હાઈએસ્ટ એમને તકલીફ એના પડે. પણ એની સામે એમનું રૂટીન છે કે એમની જે ડિસિપ્લિનવાળી લાઈફ છે તો એને ટેકલ કરી જ શકે છે. તો ડોન્ટ થિંક કે એમને કોઈ સત્તાને લગતો કોઈ મોટો ઇશ્યુ આ વર્ષે તો થાય એવો ચાન્સીસ નથી. બીજા નેતા છે રાહુલ ગાંધી. રાહુલ ગાંધીની કુંડળીને લઈને આપણે કહીએ 2026 એમના માટે કેવું લાગી રહ્યું છે? ખૂબ સરસ. આ છેલ્લા લગભગ હું તો બહુ બધી જગ્યાએ દર વર્ષે આવી રીતે વાત કરતો હોઉં છું, પ્રિડિક્ટ કરતો હોઉં છું. તો આ વર્ષે રાહુલ ગાંધીના યોગ જેટલા સારા બની રહ્યા છે ને ખૂબ સારા બની રહ્યા છે. એટલે કંઈક તો પ્રોગ્રેસિવ એમના માટે જોરદાર છે, કંઈક સારા પરિણામ આવે. હું રાજકીય રીતેની વાત કરી રહી છું, પર્સનલ કે એ બાબતમાં નથી જતા, પણ એમને કોઈક સારું પરિણામ મળે. અત્યાર સુધીમાં જે કહેવાય ને છેલ્લા મેં 4-5 વર્ષમાં જે જોયા છે, 7-8 વર્ષમાં, એમાં સૌથી વધારે સારો સમય મને ત્યારે લાગે છે. ઇટ્સ અ ગુડ વન કે એમના માટે એક પ્રોગ્રેસિવ સમય રહેશે. મૌલિકભાઈ, તમે કીધું કે નરેન્દ્ર મોદીજીનું સૂર્ય સારો છે એટલે એ સત્તામાં રહી શકે છે, સત્તાથી એ બરતરફ નહીં થઈ શકે કારણ કે એમના સ્ટ્રોંગ એમના ગ્રહો છે. પણ આ વર્ષ એવું કહેવાય છે કે 2026 સૂર્યનું વર્ષ છે. જે લોકોની કુંડળીમાં સૂર્ય થોડો નબળો છે તો એ લોકોએ શું કરવું જોઈએ? એ લોકો માટે આ વર્ષ કેવું રહેશે? સૂર્ય જો આપણી જન્મકુંડલીમાં ડિસ્ટર્બ છે, ચેનલાઇઝ નથી, તો હું એમને સજેશન આપીશ કે સૌથી પહેલાં તો એમણે સૂર્યના બીજ મંત્ર કરવા જોઈએ. અને એ સૂર્યના બીજ મંત્ર સાથે સાથે પ્રાણાયામ કરીએ તો બહુ જ સારા પરિણામ મળી શકે છે. અને ડેફિનેટલી જરૂર છે બધાને. અને સૂર્ય સહેજ પણ ચેનલાઇઝ નથી કુંડળીમાં આપણા, તો હું સજેસ્ટ કરીશ બીજ મંત્ર સૂર્યનો અને પ્રાણાયામ. એના વિના પરિણામ મેળવવા બહુ જ અઘરા થઈ જાય છે. બીજા ઘણા બધા ગાયત્રી મંત્ર સૂર્યના હોય છે, તમે ગાયત્રી મંત્ર કરી શકો છો, સૂર્યનો ગાયત્રી મંત્ર કરી શકો છો, તંત્રાત્મક પ્રયોગો કરી શકો છો, બહુ બધા પ્રયોગો છે. પરંતુ બેસ્ટ અને ઇઝીએસ્ટ વે અને સારું પરિણામ આપે એનો બીજ મંત્ર છે. એ ડેફિનેટલી તમને સારા પરિણામ આપશે. 2026નું વર્ષ જે રીતે તમે ગ્રહોની હિસાબથી કહી રહ્યા છો, જનરલી એવું હોય છે કે ભાઈ આ વર્ષે આ દેવતાની તમે પૂજા કરો તો વધારે એનું શ્રેષ્ઠ ઉત્તમ ફળ મળતું હોય છે. 2026માં કયા દેવી દેવતાની ખાસ પૂજા કરવી જોઈએ અને કયા મંત્રોનો જાપ કરવો જોઈએ? દેવી દેવતા જો ગ્રહોની દ્રષ્ટિકોણથી વાત કરીશું તો એની સાથે રિલેશન્સમાં નથી. ભગવાન છે એટલે સર્વત્ર છે.
પણ જો આપણે ગ્રહના વાઇબ્સની વાત કરીએ તો ગ્રહના મંત્ર આવે. અને એ સિવાય જો તમારે ઇન જનરલની વાત કરવી હોય તો કોઈ બી વર્ષે તમે જો વિષ્ણુ સહસ્ત્ર નામ, આપણે જો ભૌતિકતા તરફની વાત કરીએ, તમારા ચેલેન્જીસ છે તો વિષ્ણુ સહસ્ત્ર નામ અને લક્ષ્મી સૂત્રના ઉપયોગ કરવા જોઈએ, જે તમને એક ભૌતિક એનર્જી તરફ સારા પરિણામ આપે છે. અનસર્ટેનિટી, અનવોન્ટેડ બહુ જો તમને તકલીફો આવતી હોય તો તમારે નવાણ મંત્રનું કામ કરવું, પ્રયોગ કરવો જોઈએ. નવચંડી યજ્ઞાદિ કાર્ય કરવા જોઈએ. પાઠાત્મક કે જપાત્મક પણ તમે કરી શકો છો. અને જો હેલ્થના ઇસ્યુઝ છે તો તમારે ડેફિનેટલી શિવજીના ઉપાસના કરવી જોઈએ, જેનાથી તમને એક સારા પરિણામ મળે છે. એક તમારે શું કહેવાય, કોસ્મિક એનર્જીથી બી બિયોન્ડની વાત છે આ જે આપણે કહીએ છીએ આધ્યાત્મિકતાની, એના પરિણામ તમને બહુ સારા મળી શકે છે. અને જો આપણા વિદ્યાર્થી મિત્રો છે અથવા તો આપણે જે રૂટીન ડે લાઈફ છે, તો ગણપતિ ઉપાસના પણ, ગણપતિજીનો વર્ષે એકાદ યજ્ઞ કરી દઈએ આપણે નાનો સૂક્ષ્મ, તો બહુ સારા પરિણામ છે. હું દરેક લોકોને એક સલાહ આપતો જાઉં છું કે 5 વર્ષ, માત્ર 5 વર્ષ તમે તમારા ઘરે, બહાર નહીં, અને તમારા ઘરની અંદર જેટલા લોકો છે એ જ, બીજા કોઈને બોલાવ્યા વિના એક સૂક્ષ્મ યજ્ઞ વર્ષ એમાં એકવાર કરાવો. તમારા ઘરની સોશિયલ હાર્મની, તમારા ઘરની અંદરના હેલ્થ માટેના જે ઇસ્યુઝ છે અને રિલેશન બિલ્ડઅપના ઇસ્યુઝ છે, બધા ઓલમોસ્ટ ડિગ્નિફાઈ થઈ જશે. બહુ સારા પરિણામ આવશે. જે કહેવાય ને કે બધી રીતની આપણા જે મુખ્ય આયામો છે એની હાર્મની સોલિડ સારી થઈ જાય છે. 5 થી 7 વર્ષ મેક્સ. વર્ષમાં એક યજ્ઞ કરાવો. તમે તમારી બર્થડેનો મહિનો લઈ લો કે તમે માગસર મહિનો લઈ શકો છો. નવરાત્રિનો સમય બેસ્ટ ગણાય છે. આવા સમયે એક નાનો સંક્ષિપ્ત યજ્ઞ કરાવો. અને યજ્ઞ કરો તો યજ્ઞ માટે, ઘણા મેં જોયું છે યજ્ઞ કરાવે પણ પછી એમાં જમણવાર રાખે ને પછી લોકોને બોલાવે ને ફોકસ ત્યાં છે. તમે જે લેવું છે એમાં લેતા નથી. એ સમયે તમે ફોકસ રાખો. તમારા ઘરમાં 4-5 જણા છે, એ લોકો જે યજ્ઞ કરો, ઘરમાં કરાવો. પીઓપી બગડેની ચિંતા ના કરો, ચંદરવો બાંધી દો. એ જે એનર્જી તમે લેશો ને આમ શાંતિથી 3-4 કલાક, 5 કલાક, આપણે એક મૂવી જોવા જઈએ ને બેન તો બી ફોન સાયલેન્ટ કરીએ છીએ. તો આપણે એક આટલો સરસ યજ્ઞ કરીએ તો શું 3 કલાક તમે તમારો ફોન સાયલેન્ટ નહીં કરી શકતા? પછી કોઈ પરિણામ નથી મળતા. તમે આવું કરો, એક સારા કોઈ સરસ વિદ્યાપીઠમાંથી કે ક્યાંકથી તૈયાર થયેલા બ્રાહ્મણને બોલાવો, જે વેદોક્ત બ્રાહ્મણ હોય, અને પ્રોપર રૂચાઓ સાથે યજ્ઞ કરાવી આવે તો તમે જુઓ પરિણામ, બહુ જ સારા પરિણામ. સંવિધા બી તમે શુદ્ધ ચોખ્ખી સારી સંવિધાઓ લાવો. આમાં પછી આપણે શું કરીએ, જનરલી મારું ઓબ્ઝર્વેશન આવું છે કે એ પેલા શું કહે, ફોટોગ્રાફીઝ હોય ને એમાં બહુ જ ઇન્વેસ્ટ કરીએ. ફાઇન, એ બી કરવું જોઈએ, પણ પેલામાં આપણે કચાશ કરીએ છીએ. પણ ત્યાં પછી તમારે જે વનસ્પતિ લાવવી જોઈએ એ તો લાવવી જ પડશે, અને પ્રોપર લાવવી પડશે. ઔષધિઓ તમે સારા ઉપયોગ કરો તો તમને પરિણામ બી સારા મળશે. સડેલું ખોરાક વાપરશો તો તમને ફૂડ પોઈઝન ચોક્કસ થશે. એટલે આમાં તમને હું મારા બધા વિદ્યાર્થીઓને, મારા જે ક્લાયન્ટ છે, ઇવન આપણા દર્શકોને કહીશ કે તમે બહુ સરસ રીતે એમાં ફોકસ નહીં કરો. વર્ષમાં એક યજ્ઞ કરવાનો છે, 3-4 કલાકનો પ્રયોગ હોય, બહુ કોસ્ટ પણ ના થાય, એકદમ રિઝનેબલ કોસ્ટ હોય છે. એટલે કયો યજ્ઞ કરાવો? કોઈ બી તમારી શ્રદ્ધા છે. જો હું તમને મને પૂછશો પ્લાનિંગ, તો હું તમને કહીશ કે ભાઈ દર વર્ષે એક નવો યજ્ઞ કરો. તો ગણપતિ યજ્ઞ, લક્ષ્મી યજ્ઞ, વિષ્ણુ યજ્ઞ, પછી શિવજી માટેનો, અને એક આ નવચંડી કરાવો. બરાબર છે? 5 વર્ષનો આ 5 પ્રયોગ કરી જુઓ તમે, તો તમને બહુ સારા પરિણામ મળશે. માગસર મહિનો લઈ લો તો તમે આવતા વર્ષે વિષ્ણુજીના યજ્ઞમાં ધ્યાન આપો, પછી એક દિવસ તમે લક્ષ્મીજીના આપો, પછી ગણપતિ યજ્ઞ કરાવો, અને એક વાર છેલ્લે તમે નવચંડી યજ્ઞ કરાવો. 5 વર્ષ 7 વર્ષ તમે આ કરો અને તમે હાર્મની જુઓ. તમને ખુદને ફીલ થશે, હા, મેડિકલી જે પ્રોબ્લેમ્સ હોય, જે રિલેશનશિપના પ્રોબ્લેમ્સ હોય, જે ચેલેન્જીસ છે, કોઈ બીજી રેમેડી કરવાની જરૂર જ નહીં પડે. મેં બહુ જ જોયા છે. લોકો આવે, મુહૂર્ત બી કઢાવે છે, મુહૂર્ત સાચવતા નથી. એટલે કોઈ મુહૂર્ત ખાલી કઢાઈને છાપવાનું નથી ભાઈ, એને સાચવવાનું પણ છે. મારી પાસે એવો કિસ્સો છે, એક બેને મને કીધું કે આમ એના કુંડલી જોઈએ, તારા યોગ તો કોઈ છે જ નહીં, એવી છૂટાછેડા થાય. એના હસબન્ડમાં બી કોઈ મેજર એવા યોગ નહોતા. મેં કીધું બેન, આ કોઈ યોગ જ નથી, અને એને બહુ સિરિયસ પ્રોબ્લેમ હતો. પેપર પર બી કિસ્સા ચડેલા છે. તો મેં ત્યારે બહુ જ વર્ષો પહેલાં આવ્યા છે. પછી મેં એકદમ વિચાર્યું, બેન તમારા લગ્ન ક્યારે થયા હતા? તો કે ભાઈ અમારે આ તારીખોમાં કર્યા હતા. આ તો કમૂરતાનો સમય છે. તો કે અમારે ફોરેન બધા રહે છે ને, એટલે ડિસેમ્બરમાં જ આવે. મેં કીધું સારું. તો એ દિવસ કોઈ બી બિચારા જે જ્યોતિષ કરે બહુ સારો હતો, પણ એને શું કર્યું હતું કે 4 કલાક મોડા હસ્તમેળાપ કર્યો. એટલે મેં કેમ 4 કલાક? મેં તું વિડીયો જોવો છો, તમે ટાઈમ આવે ને, તો કે 4 કલાક, કે હું મેકઅપમાં ટાઈમ બગડ્યો. તારો મેકઅપ જીવનનો બગડ્યો બેન તારો. હવે આ કેવું છે, હસ્તમેળાપનો સમય તમે પ્રોપર કઢાવો ને
પછી સાચવો. એટલે ગ્રહો સારા હોય પણ જો તમે મુહૂર્તમાં નથી કરતા એ પ્રવૃત્તિ તો તમને નુકસાન થઈ શકે છે. થઈ શકે ને બેન. તમે અતિશય વરસાદ પડે છે અને તમે ગમે એટલી સારી ગાડી લઈને નીકળો, આપણે અમદાવાદમાં પાણી ભરે નથી જોતા, મોટી ગાડીઓ બધી મૂકીને જવું પડે છે બેન. તમારી મોટી ગાડીની સામે કુદરત તમને કુદરતના વાઇબ્રેશનને તમે ક્યાં કંટ્રોલ કરશો? કોરોના આવ્યો તો તમે જોયું ને, તમે ઓક્સિજનની ફેક્ટરી લઈને બેઠા ને તો ઓક્સિજન નથી. તો કુદરતની સામે બેન આપણે કશું જ નથી. હું એમ નથી કહેતો માત્ર આ જ પરિણામ આપે છે, પણ તમે બંનેને બેલેન્સ કરીને જીવન આપો અને મુહૂર્તને સાચવો અને જે પ્રયોગો છે આપણા એને પ્રોપર રીતે એક્ઝિક્યુટ કરો, પરિણામ ડેફિનેટલી તમને સારા મળશે. કુંડળીમાં રાજયોગ છે એ કેવી રીતે ખ્યાલ આવે? 3000 પ્રકારના રાજયોગ છે. એટલે રાજયોગ બધાની કુંડલીમાં ઓલમોસ્ટ મેં તો જોયા જ છે. કારણ કે કેવું છે, ગ્રહના કારણે ના એ જ સમજાવું છું બેન. દરેક ગ્રહ પ્રમાણે, દરેક કુંડલી પ્રમાણે મારી પાસે 3000નું લિસ્ટ છે. આ જ મિથ્સ લોકોમાં છે જ્યોતિષ વિશે, જેનો અમે બહુ જ મહેનત કરીએ છીએ કે લોકોને શું રાજ, દાખલા તરીકે હું તમને ગજ કેસરી, બધા યોગની લાઈક સામાન્ય સમજ આપું દર્શક મિત્રોને. ગજ કેસરી યોગ તો કે ગુરુ ચંદ્રનો સંબંધ થતો હોય ને એને ગજ કેસરી યોગ કહેવાય. એટલે કે હાથી પર બેસેલા હોય એ એવું કન્ટેક્સ લેવામાં આવે, એવું નથી. ગજ કેસરી યોગ એટલે ગુરુ ચંદ્રથી ભેગો થતો યોગ છે. ગુરુ એટલે જ્ઞાન અને ચંદ્ર એટલે તમારું વિચાર, જ્ઞાનભર સભર વિચાર શ્રેણી હોય. એટલે જેની પાસે જ્ઞાન છે એ લોકોને આપણે કેવું કરીએ, તમે જુઓ દુનિયાનો ગમે એટલો અમીર વ્યક્તિ હશે પણ જ્ઞાની વ્યક્તિનું માન સન્માન સૌથી વધારે હશે. તો ગજ કેસરી યોગ તમને સન્માન આપે છે અને પછી તમે તમારા જે લેવલ છે તમે એ લેવલ પર તમને સન્માન અવશ્ય મળશે. પણ ગજ કેસરી યોગ ગુરુચંદ્રનો તો દર 30 દિવસમાં ગુરુચંદ્રનો સંબંધ 5 રાશિઓમાં થતો જ હોય. તો 33-40% લોકોનો ગજ કેસરી યોગ હોય. એટલે ગજ કેસરી યોગ છે, રાજયોગ છે, લક્ષ્મી યોગ છે. ધેટ નોટ મીન્સ કે યુ હેવ સો મેની ગુડ થિંગ્સ. રાજયોગ છે, રાજયોગ એટલે સૂર્યચંદ્ર અથવા તો કેન્દ્ર ત્રિકોણના માલિકો ભેગા થતા હોય, બધા રાજયોગ કહેવાય. હવે એ તો બહુ જ કોમન. 40% લોકો, કે હું તો ઓછામાં ઓછા કહું છું, બાકી 60-70% લોકોમાં કોઈક ને કોઈક એ રાજયોગ બેઠો હોય. એટલે રાજયોગ છે એવો શબ્દ સાંભળીને આપણા મગજમાં શું આવે છે કે ભાઈ મને બહુ સારું પરિણામ મળવું જોઈએ. ઇટ ઇઝ નોટ લાઈક સારું પરિણામ મળવું જોઈએ. તમે સારું પરિણામ લઈ શકો એવી ક્ષમતા છે, લેવાની મહેનત તો કરવી પડશે. પ્લસ ક્યારે એ તમારે જોવું પડશે કે ભાઈ જ્યારે તમારા ગ્રહયોગો સારા થશે ત્યારે તમે બેસ્ટ લઈ શકશો, એ તમારા ક્ષમતા છે. 2026માં કોઈ ગ્રહ ગોચર બદલાતા તમે જોઈ રહ્યા છો? અને બીજો એક સવાલ એ પણ છે કે કોઈ ગ્રહણ પણ આ વર્ષે થવા જઈ રહ્યું છે? હા, ગ્રહણ દર વર્ષે 4 હોય. 4થી ઓછામાં ઓછા 4-5 ગ્રહણ દર વર્ષે થાય છે. પછી ગ્રહણમાં એવું હોય છે કે તમારા જે પ્રાંતમાં રહો છો એ પ્રાંતમાં જો ગ્રહણ દેખાતું હોય તો એના શાસ્ત્રોક્ત જે બી ઉપાયો છે અથવા જે પાબંદીઓ છે, જે મંદિર આપણે બંધ રાખીએ છીએ, આપણે ભોજનના નિયમો પાળીએ છીએ, કે જે બી નિયમો છે એ શાસ્ત્રોક્ત નિયમો જ્યાં ગ્રહણ દેખાય છે ને ત્યાં જ પાળવાનું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં સૂર્યગ્રહણ છે, માર્ચમાં ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાશે, માર્ચવાળું અને એ બી ભારતના અમુક પ્રાંતમાં જ દેખાવાનું છે. અને પાછું ભારત બહુ વિશાળ દેશ છે એટલે અમુક પ્રાંતમાં નહીં દેખાય, અમુક પ્રાંતમાં થોડું દેખાશે. એના બી ગ્રેડ્સ છે. એટલે જે ગ્રેડ્સમાં તમે છો એ ગ્રેડ પ્રમાણે એના શાસ્ત્રોક્ત નિયમો પાળવાના છે, બાકી પાળવાની જરૂર નથી હોતી. બાકીના છે એ ઓગસ્ટ મહિનામાં સૂર્ય ચંદ્રગ્રહણ છે જે ભારતમાં અગેન નથી દેખાવાના. એટલે ભારતમાં દેખાવાવાળું એક જ ચંદ્રગ્રહણ છે માર્ચ મહિનાવાળું, જેના શાસ્ત્રોક્ત નિયમો આપણે પાળવા જોઈશે જે પ્રાંતમાં એની અસરો છે. અધરવાઇઝ બાકીના પ્રાંતમાં પાળવાની કોઈ જરૂર છે નહીં. મૌલિકભાઈ, છેલ્લો એક સવાલ કે શું લગ્ન જ તમારી કુંડળીનું લગ્ન જ બતાવે છે કે તમે આ લાઈફમાં શું કરવા આવ્યા છો? હા, લગ્ન એટલે આપણે એસેન્ડન્ટ, તમારી જન્મકુંડલીનું જે બની રહ્યું છે, કઈ લગ્ન કુંડલી છે એની વાત કરો છો. તો હા, ડેફિનેટલી તમારી જે જન્મકુંડલી છે એ જન્મકુંડલીના આધારે તમારી પ્રોફાઇલિંગ બની શકે કે તમારી સ્ટ્રેન્થ શું છે, તમારી વીકનેસ શું છે, તમારા લાઇકિંગ ડિસલાઇકિંગ શું છે, જેના દ્વારા તમને એક ચોક્કસ ખબર પડે કે તમે શેના માટે સર્જાયેલા છો. દરેક વ્યક્તિ દરેક વસ્તુ માટે સર્જાયેલો હોય એવું જરૂરી નથી. તો કુંડળી તમને ડેફિનેટલી, એટલે હું દરેક જે દર્શક મિત્રો છે એમને કહીશ કે ભાઈ તમે તમારું, ઇવન તમારા આવનારી પેઢી છે, બાળકો, એનું તો કોસ્મો પ્રોફાઇલ અવશ્ય બનાવો, જેનાથી તમને ખબર પડી જાય કે આની સ્ટ્રેન્થ છે, આ વીકનેસ છે. સ્ટ્રેન્થ સાથે ચાલો ને વીકનેસને ઓવરકમ કરી દો તો તમે બહુ સારી રીતે કામ કરી શકશો, રિઝલ્ટ લાવી શકશો અને બહુ સારા પરિણામ મળશે. દાખલા તરીકે બુધ, એક એક્ઝામ્પલ આપું છું. બુધ છે અને તમે વાયુ તત્વની રાશિમાં છે તો એ વ્યક્તિનું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, લોજિકલ પ્રોપર્ટીઝ ખૂબ ઉત્તમ હોય છે.
તો જો તમે એને પહેલેથી એવો ટ્રેન કરશો અને એ ફિલ્ડમાં એનું કાર્યક્ષેત્ર બનાવશે કે એજ્યુકેશન બનાવશે તો ખૂબ સારા પરિણામ આવશે. હવે એની અગેન્સ્ટમાં રહેશે તો એ સારા પરિણામ લાવી શકશે નહીં. પરિણામ તો લાવશે જ, પણ જે જોઈએ છે એવું અચીવમેન્ટ્સ થશે નહીં. એ તમારી પ્રોફાઇલ તમને બહુ, જેમ અગ્નિ તત્વ છે અને સૂર્ય સાથે સંબંધ ધરાવે છે કોઈની પ્રોફાઇલ, તો એ લીડર્સ બનવા માટે જ બન્યા છે. જો હવે એ તમને પહેલાંથી ખબર છે, તમે એને એવી ટ્રેનિંગ આપો તો એની લેવલ તો ડિફરન્ટ થઈ શકે છે ને. એ રાજકીય લીડર્સ, રાજ્યના, દેશના, વિશ્વના લીડર્સ બની શકે છે. પણ એ સીમિત થઈ ગયા. ગુણધર્મ તો એનો જ હતો. એટલે તમારી કુંડલી, તમારી પ્રોફાઇલ તમને ડેફિનેટલી કહે છે કે તમે શું છો, તમારી સ્ટ્રેન્થ શું, તમારી વીકનેસ શું, તમારી લાઇકિંગ ડિસલાઇકિંગ શું. અને જો તમે એ પ્રમાણે તમારું લાઈફનું પ્લાનિંગ કરો છો તો અવશ્ય તમને સારા પરિણામ મળી શકે છે. અને તમે શેના માટે આવ્યા છો પૃથ્વી પર, તમે શેના માટે બેસ્ટ છો, એ તમને તમારી કુંડલી ડેફિનેટલી કહે છે. જી બિલકુલ મૌલિકભાઈ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ ચર્ચા કરી, એ બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. શુભમ. તો 2026નું વર્ષ બહુ ખાસ હોનારતથી ભરેલું નથી, સામાન્ય છે. જેમ 2025 ગયું છે, 2026 પણ એ રીતે જ જશે. હા, કેટલીક રાશિઓ એવી છે કે રાશિઓને ક્યાંક કંઈક વધારે ફાયદો કરવા જઈ રહ્યું છે. પણ જેમ મૌલિકભાઈએ કહ્યું કે કેટલીક રાશિઓ માટે શું સાચવવાનું છે અને શું ઉપાયો કરવાના છે એ પણ અમે તમને બતાવ્યા છે. જો એ રીતે મંત્રો જાપ અને દેવી દેવતાની પૂજા કરશો, આધ્યાત્મિકતાથી આગળ વધશો તો ચોક્કસથી આપણને આપણા જીવનમાં ક્યાંક ફાયદો થઈ શકે છે. નમસ્કાર.